ખેતીના કોઈપણ પાકના વાવેતર માટે યોગ્ય સમય છે ખૂબ મહત્ત્વની વસ્તુ છે. યોગ્ય સમયે કરેલું વાવેતર છે ખૂબ સારું ઉત્પાદન આપે છે અને સમયની બાબતમાં જો કાંઈ ફેરફાર રહી જાય તો એની ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર જોવા મળતી હોય છે. આવી જ રીતે આપણે ઘઉંના વાવેતર માટે યોગ્ય સમયની પસંદગી એ પહેલો અને ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. અને ઘઉં છે શિયાળુ પાક છે અને ગુજરાતની અંદર શિયાળો છે ખૂબ ટૂંકો હોય છે. અને મારા ઘણા બધા વિડીયોની અંદર મેં કીધેલું પણ છે કે ચોમાસું પણ ગુજરાતમાં આયાત કરવું પડે, શિયાળો પણ ગુજરાતમાં આયાત કરવો પડે. આપણા માટે આપણી ઘરની એક જ ઋતુ છે ને એ છે ઉનાળો. એટલે ખૂબ જ લિમિટેડ શિયાળો જો ગુજરાતમાં આવતો હોય તો વધુ પડતી જે ઉત્તમ આપણે કહીએ ને કે હવામાનની ગતિવિધિઓ છે એ આપણા ઘઉંના પાકને જો પૂરી પડે તો આપણને ખૂબ સારું ઉત્પાદન મળે. તો આપણી ગુજરાતની જે કૃષિ યુનિવર્સિટીઓ છે એણે ઘણા બધા પ્રયોગો કરેલા અને ઘઉંના વાવેતરને 3 તબક્કામાં વિભાજિત કરેલું છે. પહેલો જે તબક્કો છે કે વહેલી વાવણી, બીજો જે તબક્કો છે સમયસરની વાવણી અને ત્રીજો જે તબક્કો છે મોડી વાવણી. તો એમાં એવું જોવા મળ્યું છે કે વહેલું વાવેતર કોઈ પણ ખેડૂતે ઘઉંનું કરેલું હોય તો તે ઘઉંને શરૂઆતથી જ ગરમીનો સામનો કરવો પડે છે. એના કારણે એ ઘઉંમાં ફૂટ ઓછી થાય છે અને ગરમીને કારણે એની જે માઠી અસર છે એ છેટ જ્યારે ઘઉંની ડુંડી નીકળે ત્યારે પણ એમાં જોવા મળે છે. અને ઘઉંની ડુંડી છે એ વહેલી વાવણી કરેલ હોય તેમાં ઘઉંની ડુંડી છે નાની રહી જાય છે. બીજી જે બાબત છે સમયસરની વાવણી. તો સમયસરની વાવણીમાં ઘઉંનો વૃદ્ધિ વિકાસ પણ સારો થાય છે, એમાં ફૂટ પણ સારી પડે છે, એની ડુંડીની લંબાઈ પણ સારી જોવા મળે છે અને એકંદરે એમાં ઉત્પાદન પણ આપને ખૂબ સારું જોવા મળે છે. અને ત્રીજી જે બાબત છે મોડી વાવણી. તો મોડી વાવણી જે પણ ઘઉંની કરેલું હોય તેમાં એવી બાબત જોવા મળે કે જ્યારે ઘઉંની ડુંડીમાં દાણો ભરાવાનો સમય આવે ત્યારે ગરમીને કારણે દાણાનો જે પ્રોપર વૃદ્ધિ વિકાસ થવો જોઈએ થતો નથી. દાણો કદમાં આકારમાં નાનો રહી જાય, દાણો છે એ ચીમડાઈ ગયેલો જોવા મળે. એના કારણે એની ક્વોલિટી પણ ડાઉન થાય અને ભાવ ઉપર પણ માઠી અસર જોવા મળે, ઉત્પાદનમાં પણ માઠી અસર જોવા મળે. એટલે 3 બાબત છે કે વહેલી વાવણી, સમયસરની વાવણી અને મોડી વાવણી. તો ઘઉંમાં સમયસરની વાવણી જો આપણે કરીએ તો આપને ખૂબ સારું ઉત્પાદન મળે. હવે એની ચોક્કસ તારીખો યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવેલી છે કે 10 નવેમ્બર પહેલાં કોઈ પણ ઘઉંનું વાવેતર થાય. આમ તો 10-15 નવેમ્બર લમસમ એક તારીખ છે, પણ આપણે વહેલામાં વહેલું ગણીએ તો 10 નવેમ્બર પહેલાં જે વાવણી ગુજરાતના કોઈ પણ ક્ષેત્રમાં કરવામાં આવતી હોય અને ખાસ કરીને આપણે વાત કરીએ તો પિયત ઘઉંની, તો તે વહેલી વાવણી ગણવામાં આવે છે. 10-15 નવેમ્બરથી લઈ અને 25 નવેમ્બર સુધીનો જે સમયગાળો છે એમાં જો ઘઉંનું વાવેતર કરવામાં આવે તો એ ઘઉં સમયસરની વાવણી ગણવામાં આવે છે અને એમાં ઉત્પાદન પણ સારું મળે છે, ઘઉંની ક્વોલિટી પણ સારી જોવા મળે છે અને એકંદરે એ વાવેતર કરેલો જે સમય છે એમાં જે ઘઉંનું આપણે પ્રોડક્શન મળે તો એના ભાવ પણ આપણે સારા મળે છે. 25 નવેમ્બરથી લઈને પછી છેટ 10 ડિસેમ્બર કે મોડા ઘણા ખેડૂત મિત્રો તો 14 જાન્યુઆરી સુધી પણ ઘઉંનું વાવેતર કરતા જોવા મળે છે. તો આ બધી લેટ વાવણી છે. લેટ વાવણીની અંદર ઉત્પાદનની અંદર ખામી જોવા મળે. અગાઉ કીધું એમ કે દાણો છે એમાં એના આકારમાં, એની ક્વોલિટીમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. એટલે લેટ વાવણી ફરજિયાત થાય તો કરવી પડે. ખેડૂતો માટે દરેક બાબતો પરફેક્ટ સમયે થઈ જાય એવું શક્ય હોતું નથી, કારણ કે હું પણ એક ખેડૂત છું, જાણું છું. પણ જો આપણી બધી રીતની યોગ્યતા હોય તો ઘઉંના વાવેતર માટેનો બેસ્ટ સમય છે એ આપણી યુનિવર્સિટીઓ દ્વારા 10-15 નવેમ્બરથી લઈ અને 25 નવેમ્બર આજુબાજુ જો આપણે ઘઉંનું વાવેતર કરીએ તો આપણે ખૂબ સારું ઉત્પાદન ઘઉંમાં મળે છે. દોસ્તો, આ માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો. દોસ્તો, ફરી મળશું કોઈ સરસ મજાની માહિતી સાથે આવતા વિડીયોમાં. અત્યારે રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.